જહાંગીરપુરા પોલીસે હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ આચરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે। જહાંગીરપુરા પોલીસે નાગા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા મદારીને દહેગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો। સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા એક ઇસમને નાગા બાવાનો ઢોંગ રચી એક ઇસમને હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ કરી ભાગ્યો હતો, જેની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા એક લક્ઝુરિયસ કારમાં આવેલો ઢોંગી બાબા દેખાતા તેનો પીછો કર્યો હતો અને દહેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો। મદારી ઢોંગી બાબા લક્ઝુરિયસ કારમાંથી ઉતરી શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી આંજી દેતો હતો। હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો। ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી। એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું। એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે। એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા। તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે। એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે। અત્યારે જે તે વખતે 1,47,000 રૂપિયાની મતદાના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે। અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે। રેકોર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે। એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે। અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે। થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા હતા। સર, એવું તો ફરિયાદીઓને શું કરતા હતા કે ફરિયાદી જોડે કંઈ ઘટના બને તો ખ્યાલ પણ આવતો નથી? એ હવે ભોગ બનનારને ખ્યાલ નથી, પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને તે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારનો ખ્યાલ છે। બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું કંઈ ધ્યાનમાં નથી। અત્યારે જે પકડાય છે એના પરથી એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય